વાત કરીએ કે અત્યારે ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ અત્યારે જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આવ્યા છે મિત્રો. જ્યાં મિત્રો જ્યાં તમે સાચું સાંભળી રહ્યા છો કે અત્યારે ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ અત્યારે જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં ઉભા થયા છે મિત્રો. અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અત્યારે જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આવીને શું કહી રહ્યા છે એ વિડીયો પણ હું તમને લોકોને મિત્રો બતાવવાનો છું મિત્રો. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો. જે મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એવા જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં શા માટે આવ્યા છે અને શું કહી રહ્યા છે જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આવીને એ વિડીયો પણ હું તમને લોકોને બતાવવાનો છું. પણ સૌથી પહેલા એ ડિટેલ સાથે વાત કરી લઈએ કે જિગ્નેશભાઈ મેવાણી અત્યારે તમે બધા લોકો જાણો છો કે ગુજરાતમાં જે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેને આંદોલન કરવા માટે ગુજરાતમાં એવા જિગ્નેશભાઈ મેવાણી અત્યારે તેનું આંદોલન કરી રહ્યા છે. તેના સપોર્ટમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ એવું કહી રહ્યા છે કે દારૂ બંધ થવો જોઈએ. જે મિત્રો ગુજરાતમાં એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું કહેવું એવું છે કે ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો હું પણ એક જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં છું અને સતત ગુજરાતની અંદર દારૂ બંધ થવો જોઈએ મિત્રો. જે મિત્રો હું તમને લોકોને વિડીયો બતાવું તો તમે લોકો વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને તમારી રાય તમે લોકો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો મિત્રો. વાત કરીએ કે 99% લોકો છે જે જિગ્નેશભાઈ મેવાણીને સપોર્ટ કરી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર દારૂ બંધ થવો જોઈએ મિત્રો. અને 1% એવા લોકો છે કે ભાઈ જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં નહીં પણ તેમના વિરોધમાં ઘણા બધા એવા વિડીયો બનાવી રહ્યા છે મિત્રો. તો તમારા લોકોનું શું કહેવું છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તમારી રાય કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આવીને શું કહી રહ્યા છે સૌથી પહેલા તો તમે તેમનો વિડીયો જોઈ લો મિત્રો. જિગ્નેશ મેવાણી અને સરકારની જે આ વ્યસન મુક્તિ બાબતની વાત છે તેને કેવી રીતે જુઓ છો? ના, એ બહુ સરસ વાત લઈને નીકળ્યા છે અને ખરેખર આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે છતાંય આટલો દારૂ વેચાય છે તો આ ના થવું જોઈએ અને મેવાડી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે એમની રીતે બરાબર છે.